વેલકમ બેક। હવે સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે સામે આવી રહી છે। જેવી રીતે આ સીએમ ઓફિસ જે છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। હવે આ સીએમ ઓફિસમાં બપોરે 1 અને 11 વાગે બ્લાસ્ટની ધમકી આપી છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે। 1 વાગેની આસપાસ આ થઈ શકે છે। એમસી કચેરીમાં બપોરે 3 અને 11 વાગે આરએસએસ કાર્યાલયને સાંજે 5 અને 11 વાગે બ્લાસ્ટની ધમકી આપી છે। આવી રીતે અલગ અલગ ઓફિસને જેવી રીતે અલગ અલગ સમયે ધમકી આપવામાં આવી છે। ત્યારે સૌપ્રથમ આપણે વાત કરીએ સીએમ ઓફિસની, તો સીએમ ઓફિસમાં બપોરે 1 અને 11 વાગ્યાની આસપાસ બ્લાસ્ટની ધમકી મળી છે। અમદાવાદ ને ગાંધીનગરના આ બ્લાસ્ટની ધમકી જેવી રીતે મળી રહી છે। એમસી કચેરીમાં બપોરે 3 અને 11 વાગ્યે બ્લાસ્ટની ધમકી મળી છે। ત્યારબાદ આરએસએસ કાર્યાલયને સાંજે 5 અને 11 વાગ્યે બ્લાસ્ટની ધમકી મળવામાં આવી રહી છે। જી હા, અમદાવાદ અને ગાંધીનગરમાં આવી રીતે બ્લાસ્ટની ધમકી જેવી રીતે સામે આવી રહી છે। અમદાવાદના મનપાને બ્લાસ્ટની ધમકી મળી રહી છે। બપોરે 1 અને 3 વાગ્યાની આસપાસ આ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે। આરએસએસ કાર્યાલયને સાંજે 5 અને 11 વાગે પોલીસ દ્વારા હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવ્યા છે। આથી સંવેદનશીલ સ્થળોએ બોમ્બ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી રહી છે। જેવી રીતે અમદાવાદ મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે, ત્યારે આ જ મુદ્દા પર આપણે જો આગળ વાત કરીએ તો આમાં સીએમની ઓફિસ જે છે તેને 1 અને 11 વાગે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। ત્યારબાદ આરએસએસ કાર્યાલયને સાંજના સમય એટલે 5 વાગ્યાની આસપાસ અરાઉન્ડ 5 અને 11 વાગે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। ત્યારે હાલમાં પોલીસે તો તપાસ ધમધમાટ શરૂ કર્યો જ છે, પણ આ સિવાય સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। આ સિવાય સંવેદનશીલ જગ્યા જ્યાં પણ હોય ત્યાં બોમ્બ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી રહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં બ્લાસ્ટની ધમકી સામે આવી રહી છે। જી હા, જેવી રીતે આ એએમસી કચેરીમાં બપોરે 3 અને 11 વાગ્યે બ્લાસ્ટની ધમકી મળી રહી છે। આરએસએસ કાર્યાલયને સાંજે 5 અને 11 વાગે બ્લાસ્ટની ધમકી મળી છે।